વાલિયા પંથકમાં વરસેલા ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા વાલિયા પંથકમાં ગતરોજ બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાયું હતું। ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી। પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘર વખરી પણ બચાવવાનો સમય મળ્યો ન હતો। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું। જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો। પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી। આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી હાર્દિક વસાવા દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી। હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા સિલુડી ગામના રહેવાસી વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી। અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય। અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે। જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટો હતા એ પણ ઘણા બધાના જ લગભગ તણાઈ ગયા છે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।